આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવો સાબુદાણાનો ફરાળી ટેસ્ટી નાસ્તો। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સાબુદાણાનો ફરાળી ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ આપણે સાબુદાણા લીધા છે। તો સાબુદાણાને મેં અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધા હતા અને સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરી અને સાબુદાણાને 2 થી 3 કલાક માટે પલાળી રાખ્યા હતા। તો જ્યારે પણ તમે સાબુદાણાનો નાસ્તો બનાવો ત્યારે તમારે આ રીતે સાબુદાણાને પલાળી લેવાના છે અને તમે જોઈ શકો છો આપણા સાબુદાણા પણ એકદમ સરસ રીતે પલળી ગયા છે। સાથે જ મેં અહીંયા ફરાળી નાસ્તો બનાવવા માટે 2 કાચા બટાકા લીધા છે અને એક આપણે અહીંયા ગાજર લીધું છે। જો તમે ઉપવાસમાં ગાજર ના ખાતા હોય તો તમે ગાજર સ્કીપ પણ કરી શકો છો। તો સૌથી પહેલા આપણે બટાકા અને ગાજરની ઉપરની છાલ કાઢી અને બંનેને છીણી લઈશું। તો આ રીતે તમારે મીડિયમ હોલવાળી છીણીથી તમારે બંનેને છીણી લેવાના છે। આ રીતે જે મોટા હોલવાળી છીણી આવે છે એ બાજુથી આપણે નથી છીણવાના। તો ગાજર અને બટાકાને આપણે છીણી લઈશું। તો ગાજર અને બટાકાનું આપણે છીણ કરી લીધું છે। તો હવે આપણે બટાકાના છીણને ધોઈ લઈશું। તો બટાકાના છીણને ધોવા માટે આ રીતે એક કાણાવાળું વાસણ લઈ અને તમારે બટાકાના છીણને સારી રીતે ધોઈ લેવાનું છે। તો બટાકાનું છીણ આપણે અહીંયા સારી રીતે ધોઈ લીધું છે। તો હવે આપણે બંને છીણને સાઈડ પર રાખીશું। સાથે જ મેં અહીંયા ફરાળી નાસ્તો બનાવવા માટે અડધી વાટકી મોરૈયો લીધો છે। તો મોરૈયાને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું। સાથે જ મોરૈયાની અંદર તીખાસ માટે આપણે 3 લીલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। સાથે જ આપણે એક નાનો ટુકડો આદુનો ઉમેરીશું, જેને આપણે અહીંયા નાના ટુકડા કરી લઈશું। 2 ચમચી મોરું દહીં ઉમેરીશું। 2 ચમચી દહીં ઉમેરી લીધા પછી હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું સરસ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ અહીંયા પીસાઈ ગયું છે। તો હવે આપણે બધું જ પીસેલું એક વાસણની અંદર કાઢી લઈશું। તો બધું જ પીસેલું આપણે એક વાસણની અંદર કાઢી લીધું છે। તો આ રીતનું તમારે એકદમ સ્મૂથ પીસવાનું છે। તો હવે આપણે એ જ મિક્સર જારની અંદર સાબુદાણાને પણ પીસી લઈશું। તો સાબુદાણાને પીસતા પહેલા આપણે સાબુદાણામાંથી 2 ચમચી જેટલા સાબુદાણા કાઢી લઈશું। હવે આપણે સાબુદાણાને મિક્સર જારની અંદર લઈ લઈશું। તો અહીંયા મિક્સર જારની અંદર મેં અડધા સાબુદાણા લીધા છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું દહીં ઉમેરીશું। તો આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું, દહીં ઉમેરીને જ આપણે અહીંયા સાબુદાણાને પીસવાના છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને સાબુદાણાને પીસી લઈશું। તો 1 ચમચી દહીં ઉમેરી અને આપણે સાબુદાણાને પીસી લીધા છે અને તમે જોઈ શકો છો સાબુદાણા આપણે એકદમ સરસ રીતે પીસાઈ ગયા છે। તો આ જ રીતે તમારે બધા સાબુદાણાને પીસી લેવાના છે। તો હવે આપણે પીસેલા સાબુદાણાને પીસેલા મોરિયા સાથે મિક્સ કરી લઈશું। તો બધા સાબુદાણાને પીસી અને આપણે અહીંયા મોરિયા સાથે મિક્સ કરી લીધા છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ ઉમેરી લીધા પછી આપણે આ રીતે સરસ મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે બધું સરસ ફેટી લઈશું। તો આ રીતે તમારે બધું સરસ ફેટી લેવાનું છે। તો બધું જ આપણે અહીંયા 2 મિનિટ જેટલું સરસ ફેટી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। તો નાસ્તાના ખીરાને ઢાંકે અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો ખીરું મને અહીંયા થોડું જાડું લાગી રહ્યું છે, એટલે હું ખીરાની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરી રહી છું। પાણી ઉમેરીને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતનું તમારે નાસ્તાનું ખીરું બનાવવાનું છે। વધારે પડતું જાડું કે વધારે પડતું પતલું નથી કરી દેવાનું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર જે સાબુદાણા 2 ચમચી જેટલા કાઢીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું। સાથે જ ખીરાની અંદર મેં અહીંયા 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણાને અધકચરા વાટી લીધા હતા, તે પણ આપણે ઉમેરી લઈશું। સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે સરસ મિક્સ કરી લીધું છે અને નાસ્તાનું પરફેક્ટ ખીરું બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવી લઈશું। તો ખીરામાંથી નાસ્તો બનાવવા માટે મેં ગેસ ઉપર એક પેન રાખ્યું છે। તો પેનની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલની જગ્યા પર તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર થોડા સફેદ તલ ઉમેરીશું, સાથે જ થોડું જીરું ઉમેરીશું અને નાસ્તાનું ખીરું લઈ લઈશું। તો જે રીતે તમે અહીંયા નાસ્તો બનાવવા માંગતા હોય એ રીતે તમારે અહીંયા નાસ્તાનું ખીરું લેવાનું છે।
અને ખીરું આપણે એ પેનની અંદર લઈ અને ફેલાવી લેવાનું છે. તો ખીરું આપણે લઈ અને પેનની અંદર ફેલાવી લીધું છે. તો હવે આપણે જે બટાકાનું છીણ કર્યું હતું તે ઉપર લઈ લઈશું. સાથે જ થોડું ગાજરનું છીણ પણ લઈ લઈશું. ઉપરથી થોડા લીલા ધાણા પણ ઉમેરીશું. તમે લીલા ધાણાની જગ્યા પર તમે લીલા મરચાં પણ લેવા માંગતા હોય તો તે પણ લઈ શકો છો. હવે આપણે નાસ્તાને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો નાસ્તાને ઢાંકીને 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો નાસ્તાને પલટાવતા પહેલા આપણે નાસ્તા ઉપર થોડું તેલ લગાવી લઈશું. હવે આપણે નાસ્તાને પલટાવી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે નાસ્તાનો એકદમ સરસ કલર આવે છે અને નાસ્તો આપણો અહીંયા એક બાજુ કૂક થઈ ગયો છે. તો હવે આપણે એ જ રીતે નાસ્તાને બીજી બાજુ પણ ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તો નાસ્તાને બીજી બાજુ પલટાવી લીધા પછી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ફરી નાસ્તાને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બધો જ ફરાળી નાસ્તો બનાવી લઈશું. તો સાબુદાણાનો ફરાળી ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર દહીં સાથે સર્વ પણ કરી લીધો છે. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો બંને બાજુ એકદમ સરસ દેખાઈ રહ્યો છે અને આપણો નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે. તો આ નાસ્તો તમે ફરાળી ચટણી અને ચા સાથે પણ ખાઈ શકો છો. તો ફરાળી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી આ રીતે આ નાસ્તો બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.